આબોહવાના કારણે ખેડૂતો અન્ય પાક પણ લે છે। તેમાંય વેરાવળના કેટલાક ગામના ખેડૂતોએ મરચાની ખેતી કરી પોતાની આગવી છાપ ઊભી કરી છે। ખેતરમાં લહેરાતા લીલાછમ છોડવાને તેના પર આવેલા તીખા તમતમતા મરચા, જેને લેવા માટે દૂર દૂરથી ઓર્ડર આવે છે। ખાસ કરીને અમદાવાદ, નડિયાદ, રાજકોટ, સુરતમાં આ મરચાની વધુ ડિમાન્ડ રહે છે। લોકો ઘર સમેત હોટેલ ઉદ્યોગમાં પણ તેનો ખાસ ઉપયોગ કરે છે। મારે આ મરચી 10 વીઘાની છે। આ છેલ્લા મેં ડિસેમ્બર માસમાં વાવેતર કરેલું હતું અને આ મરચાં અત્યારે હાલમાં ચાલુ થઈ ગયા છે અને આ મરચાં નડિયાદ, આણંદ, અમદાવાદ જેવા શહેરોની અંદર સપ્લાય અમે કરીએ છીએ। ત્યાં મરચું ખાવામાં અને અન્ય શાકભાજીના ઉપયોગ તરીકે લોકો ત્યાંના લે છે। ખાસ કરીને અત્યારે રમજાન માસ ચાલુ છે તો રમજાન માસમાં પણ આ મરચું પુષ્કળ લોકો ખાય છે। વેરાવળ તાલુકાના નાવદરા અને સોનારિયા ગામના ખેડૂતો આ મરચાનો પાક લે છે। અહીં લવિંગિયા, સિતારા, વિનર અને ધાણિયાની ખેતી વધુ થાય છે, જેની માંગ પણ ખૂબ રહે છે। અહીંની જમીન અને વાતાવરણ પાકને અનુરૂપ હોવાથી આ બે ગામના મોટા ભાગના ખેડૂતો મરચાની ખેતી તરફ વળ્યા છે। ત્યારે છેલ્લા 15 વર્ષથી મરચાની ખેતી કરતા આ ખેડૂતને મળ્યો, જેઓ પહેલા દેશી મરચી વાવતા બાદમાં હાઇબ્રિડ મરચાનો પાક લઈ રહ્યા છે। ઉત્પાદન પણ સારું મળતા તેઓ ખુશ છે। પહેલા દેશી મરચાં વાવતા લવિંગિયા 8-10 વર્ષ પહેલાં, ને હવે અત્યારે હાઇબ્રિડ મરચાં આવી ગયા, વીએનઆર કંપનીના, એડવાન્ટર કંપનીના। ભાવમાં તો જાડા મરચાંનું નબળું છે, સિતારાનું થોડુંક છે, 30-35 ભાવ આવે કિલાના। જાડા મરચાંના 15-16-20 જે આવે ને મહેનત માથે ન પડે, મજૂરી ખર્ચ ને દવાને બે થઈને લાખ રૂપિયાનો વીઘા ખર્ચો આવે। અહીં મરચાનો ઉતારો સારો આવવા પાછળનું કારણ છે અહીંનું વાતાવરણ। ખેડૂતોના મતે સોનારિયા અને નાવદરા આ બે ગામમાં જ મરચા સારા પ્રમાણમાં થાય છે, કારણ કે અહીં ઠંડક વધુ રહે છે। એક બે ખેડૂત નહીં, આ બંને ગામના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતી કરી રહ્યા છે। ખેડૂતોના મતે 2-3 ગામનું વાતાવરણ અનુકૂળ છે, જે પાકને માફક આવે છે। જો કે અન્ય વિસ્તારમાં પણ મરચા તો થાય છે, પરંતુ ગરમ હવામાનના કારણે ઉત્પાદન ઓછું થાય છે। જ્યારે આ બંને ગામની આબોહવા અને જમીન મરચાના પાકને માફક આવે છે, જેના કારણે હોળી સુધી તેઓ મરચા લઈ શકે છે। દરિયો પાસે રહ્યો એના કરતાં ઢાંકણનું પ્રમાણ હોય ને એટલે મરચી થાય ને અમારે તાપમાન વધી જાય હોળીમાં બીજે ટક્કર ન ઝીલી શકે, એટલે તાપમાન બહુ વધી જાય। આમાં તમે અહીંથી ખાલી 1 કિલોમીટર સાડા જાવ ને તમને ખબર પડી જાય કે તાપમાન વધી જાય। ખેડૂતોના મતે અહીંની 1500 વીઘાથી વધુ જમીનમાં માત્ર મરચાનું વાવેતર થાય છે। 1 વીઘા મરચાની ખેતીમાં 50,000 થી 1 લાખનો ખર્ચ થાય છે, જેની સામે સારા ભાવ હોય તો 4 થી 5 લાખ રૂપિયાનું વળતર મળે છે, અને જો સારા ભાવ ન હોય તો 2 થી 3 લાખ રૂપિયા જ તેમને મળે છે। જો કે હાલ મરચાની બજાર નબળી છે। ગયા વર્ષે આ મરચાના ભાવ સારા મળતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં આ વખતે વાવેતર પણ કર્યું, ઉત્પાદન પણ સારું થયું, પરંતુ ખરી મુશ્કેલી હવે આવી છે, કારણ કે બજારમાં તેના ભાવ જ નથી મળી રહ્યા। ગયા વર્ષે જે મરચાએ જોર પકડ્યું હતું તે આ વર્ષે ચાલ્યું જ નહીં। આ વર્ષે તાતને આ મરચું તીખું નહીં પરંતુ કડવું લાગી રહ્યું છે। મરચાનો અત્યારે પૂરા પ્રમાણમાં ભાવ નથી મળતો, એટલે ખેડૂત મંદીમાં છે। જો એક તો નાવદરા, સોનારિયા બે ગામમાં વધુ પ્રમાણમાં મરચીનું વાવેતર થાય છે। તો અવારનવારમાં વધુ પ્રમાણમાં મલ્ચિંગમાં વાવેતર ખેડૂતે કર્યું હતું, ભાવના આશાએ ભાવ ના મળ્યા। ખેડૂતો નજીકના કાજલી માર્કેટિંગ યાર્ડમાં આ મરચા વેચવા જાય છે તો તેમને પરવડે તેટલા ભાવ તો મળે છે, પરંતુ અન્ય બજારમાં મરચાના કિલો દીઠ માત્ર 35 થી 40 રૂપિયા જ મળે છે। જે મરચાનો ગયા વર્ષે 500 રૂપિયા ભાવ બોલાતો હતો તે હાલ અડધા ભાવે વેચાઈ રહ્યા છે, જેથી ખેડૂતો નાખુશ છે। હા, 2021માં જ્યારે રેગ્યુલર ભાવ સારામાં સારા હતા, 700-800 રૂપિયા 15 કિલો 12 કિલો બાસકાના હતા, ત્યારે અહીં વાડી અમારી 9 વીઘાની 978 મરચી હતી સિતારા સેગમેન્ટમાં। એ 9 વીઘામાંથી ખર્ચો કાંટા 65 લાખ રૂપિયા નફો થયો છે। અત્યારે કેવું રહે છે? અત્યારે કેટલા વીઘાનું તમારે મરચી છે? આ વખતે અમારી 45 વીઘાની મરચી છે, તો ભાવમાં નબળું છે આ વખતે બહુ। મરચાના પાકનું સ્ટોરેજ પણ થતું નથી અને ઢોર ઢાંખર પણ તેને ખાતા નથી, જેથી તેને થોડા સમયમાં જ વીણી લેવા પડે છે। જો માર્કેટમાં તે ન વેચાય તો તેને નાખી દેવા પડે। આ મરચા જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે।